જો તમે એચડીએફસી કે આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। 1 જુલાઈ 2025 આ બંને મોટી ખાનગી બેંકોએ તેમના ઘણા ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ સેવાઓ પર ચાર્જ વધારાની જાહેરાત કરી છે। સાથે જ અનેક નવા ચાર્જ પણ લાગુ કર્યા છે। ચાલો જાણીએ શું છે નવા ચાર્જ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। ગ્રાહકોને આ ફેરફાર વિશે ઈમેલ અને SMS દ્વારા જાણ કરવામાં આવી રહી છે। એચડીએફસી બેંકે ખાસ કરી ઓનલાઈન ગેમિંગ, ડિજિટલ વોલેટ લોડિંગ અને યુટિલિટી બિલ ચૂકવણી માટે નવા ચાર્જ લાગુ કર્યા છે। જો કોઈ ગ્રાહક કોઈ પણ મહિનામાં Dream11, MPL, રમી કલ્ચર જેવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે તો તે સમગ્ર રકમ પર 1% વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે। આ ચાર્જ દર મહિને મહત્તમ 4,999 રૂપિયા સુધી મર્યાદિત રહેશે। હવે તમને રિવોર્ડ પોઈન્ટ પણ નહીં મળે। આટલું જ નહીં, આ કેટેગરીમાં કરવામાં આવેલા ખર્ચ પર કોઈ પણ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે। તેવી જ રીતે જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પેટીએમ, મોબીક્વિક, ફ્રીચાર્જ અથવા ઓલા મની જેવા થર્ડ પાર્ટી વોલેટમાં 10,000 રૂપિયાથી વધુ રકમ લોડ કરે છે તો તેના પર પણ 1% ચાર્જ વસૂલવામાં આવશે। નવી સિસ્ટમ હવે યુટિલિટી બિલ માટે પણ લાગુ પડશે। જો કોઈ ગ્રાહક મહિનામાં 50,000 રૂપિયાથી વધુની યુટિલિટી ચૂકવણી કરે છે તો 1% ચાર્જ વસૂલવામાં આવશે। જોકે વીમા ચૂકવણીઓને આમાંથી બાકાત રાખવામાં આવી છે। રેન્ટ, ફ્યુઅલ અને શિક્ષણના પેમેન્ટમાં પણ ફેરફાર થશે। રેન્ટ પેમેન્ટ પણ અગાઉની જેમ 1% ચાર્જ લાગુ રહેશે, પરંતુ હવે તેની મર્યાદામાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 4,999 રૂપિયા કરવામાં આવી છે। જો ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન 15,000 રૂપિયાથી વધુ હોય તો 1% ચાર્જ વસૂલવામાં આવશે। જો શિક્ષણ ફી શાળા કે કોલેજની સત્તાવાર વેબસાઇટ અથવા કાર્ડ મશીનથી ચૂકવવામાં આવે છે તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં। આઈસીઆઈસીઆઈ બેંકમાં નવા નિયમો વિશે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકે તેના બેન્કિંગ ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે। હવે રોકડ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર ટ્રાન્ઝેક્શન પર પ્રતિ 1,000 રૂપિયા પર 2 રૂપિયા ચાર્જ લાગશે। ઓછામાં ઓછા 50 અને મહત્તમ 15,000 રૂપિયા ચાર્જ લાગશે। અગાઉ 10,000 રૂપિયા સુધી 50 રૂપિયા ચાર્જ લાગતો હતો। એટીએમ ટ્રાન્ઝેક્શન પણ હવે મોંઘા થશે। અન્ય બેંકોના એટીએમ પર 3 મફત ટ્રાન્ઝેક્શન પછી હવે ₹23, એટલે અગાઉ જે પેલા 21 હતા તે હવે 23 ચાર્જ લાગશે। હવે બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન પર 8.5 રૂપિયા ચાર્જ લાગશે। આઈસીઆઈસીઆઈના પોતાના એટીએમ પર 5 મફત ટ્રાન્ઝેક્શન પછી 23 રૂપિયા ચૂકવવા પડશે। ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ફી પણ 200 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરવામાં આવી છે। હવે રિપ્લેસમેન્ટ કાર્ડ માટે પણ 300 રૂપિયા ચૂકવવા પડશે। તો આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।